સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ખનનનો પર્દાફાશ થયો છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર મૂળી આર.ડી. પટેલની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ધોળિયા ગામના સરકારી સર્વે નંબર 1211 વાળી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ 7 કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કુવાઓમાંથી 4માં ફસાયેલા 38 મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ ઓપરેશન દરમિયાન 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર અને 6 ચરખી મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલો તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી મૂળી ખાતે ખસેડવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરકાયદેસર કુવાઓ અમકુભાઈ થરેસા રહેવાસી ધોળિયા તાલુકો મૂળી, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહેવાસી પલાસા તાલુકો મૂળી અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહેવાસી પલાસ તાલુકો મૂળી દ્વારા ચલાવવામાં આવતા હતા. ત્યારે આ તમામ આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલ્પેશ વાડેર સાથે સીએન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.